ગુડ ન્યૂઝ જ્ઞાન સહાયક ભરતી 2026 અહીં સેકન્ડરી અને હાયર સેકન્ડરીના ઓનલાઈન ફોર્મ જે લોકોને ટીચર બનવું છે, બીએડ પાસ અને ટાટ પાસ કરેલ છે તેવા ઉમેદવાર માટે ગુડ ન્યૂઝ છે. અહીં તેમના ઓનલાઈન ફોર્મ જ્ઞાન સહાયકના શરૂ થઈ ગયા છે. કયા ઉમેદવાર આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને છેલ્લી તારીખ કઈ છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જોવો છો જ્ઞાન સહાયકની વેબસાઇટ ઓપન છે. આ વેબસાઇટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. અહીં લાસ્ટમાં આપ સેકન્ડરી અને હાયર સેકન્ડરી પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અહીં ડિટેલ્સમાં જાહેરાત જોઈએ તો 39 વર્ષ સેકન્ડરી માટે વય મર્યાદા જોઈએ તો 39 વર્ષ, હાયર સેકન્ડરી માટે 50 વર્ષ મેક્સિમમ વય મર્યાદા છે. સેકન્ડરી માટે પગારની વાત કરીએ તો 24,000, હાયર સેકન્ડરી માટે 26,000 ફિક્સ 11 માસના કરાર આધારિત આ ભરતી છે. હવે વાત કરીએ મિત્રો કયા ઉમેદવાર આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. તો હાલ અત્યારે મિત્રો ઠરાવના પત્ર મુજબ માત્ર અને માત્ર 2023માં જે લોકોએ ટાટ પાસ કરેલ છે, 2023માં સેકન્ડરી અથવા હાયર સેકન્ડરી પાસ કરેલ છે તેવા ઉમેદવાર જ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. 2023માં ધ્યાનથી સાંભળજો, ફરી રિપીટ કરું છું, 2023માં જે લોકોએ પાસ કરેલ છે તેવા ઉમેદવાર જ આ રજીસ્ટ્રેશન ફોર્મ અરજીનું કરી શકશે, ભરતીનું ફોર્મ ભરી શકશે. અને પ્રથમ રાઉન્ડના અંતે જો ખાલી જગ્યા રહેશે, જો ઉમેદવાર મળશે નહીં, ખાલી જગ્યા રહેશે, તો અહીં સેકન્ડ રાઉન્ડમાં કોઈ પણ વર્ષમાં પાસ કરેલ, ટાટની કોઈ પણ વર્ષમાં પાસ કરેલ એટલે કે તમામ ઉમેદવાર આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જે લોકોએ બીએડ પાસ કરેલ છે ટાટ કોઈ પણ વર્ષના, તેના માટે અહીં સેકન્ડ રાઉન્ડ આવશે. પરંતુ અહીં જો ખાલી જગ્યા રહેશે તો અહીં જાહેરાતમાં બતાવેલ છે ખાલી જગ્યાના અંતે, તો અહીં ફર્સ્ટ રાઉન્ડમાં 2023ના ઉમેદવાર જ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો 9/7/2026થી ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. લાસ્ટ તારીખ 15 જુલાઈ 2026 રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તેમનું મેરિટ લિસ્ટ 18/7/2026ના ડિક્લેર થશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન્સ અને સ્કૂલ પસંદગી માટે 20 જુલાઈ 2026, 22 જુલાઈ 2026 અને 24 જુલાઈ 2026ના 3 વિકલ્પ પ્રથમ, સેકન્ડ અને થર્ડ સ્કૂલ પસંદગી રહેશે. તો જે લોકોએ અહીં 2023માં ટાટ પાસ કરેલ છે તેવા ઉમેદવાર જલ્દીથી આ સાઇટ ઉપર આપનું ફોર્મ ભરી દેશે. આ વેબસાઇટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.